ફેશન ડિઝાઇનિંગ અને કોસ્ટ્યુમ ડિઝાઇનિંગ એ બંને બહુ જુદી વસ્તુ છે. કોસ્ટ્યુમમાં તમારે કેરેક્ટર્સ બનાવવાના છે. ફેશનમાં એવું છે કે તમારું મોડેલ પહેરવાની છે એ વસ્તુ, કે તમે એ ઘરે પહેરી શકશો, એ વસ્તુ પહેરીને તમે માર્કેટમાં નીકળી શકશો? નહીં નીકળી શકો. કે તમે ચાલતા હો, વોક કરો છો ને પાછળ 10 ફૂટ લાંબી ટેલ છે તમારા ગાઉનની, એ તમને ખાલી રેમ્પ વોક ઉપર જ કરી શકવાના છો, એને તમે ડે ટુ ડે લાઈફમાં યુઝ નથી કરી શકવાના. તો કોસ્ટ્યુમ ડિઝાઇનિંગમાં જો તમારે કરિયર બનાવવી હોય, તમારી પાસે જે ફેશન ડિઝાઇનિંગમાં તમે જે શીખ્યા, જે તમારી સ્કિલ છે, એ જે સ્કિલ તમને મળી છે, જે વસ્તુઓ શીખવા મળી છે, જે તમને કટ્સ નવા શીખવા મળ્યા, જે તમને ફેબ્રિક નવા, જે તમને ટેકનિક્સ નવી મળી છે, એને કોસ્ટ્યુમમાં એવી રીતે ઢાળો. તમે ડિઝાઇનિંગનો ઉપયોગ ક્યાં કરશો? સિરિયલોમાં, નાટકોમાં, ડોક્યુમેન્ટરીઝમાં, શૂટિંગમાં, ફિલ્મ્સમાં, પ્રી વેડિંગ શૂટ્સમાં, બ્રાઇડલ ને એ બધું જે ચાલે છે એ બધી વસ્તુઓમાં. તો એનું ફિલ્ડ બહુ મોટું છે. હવે એને તમે ડે ટુ ડે લાઈફમાં ડિઝાઇનને જોઈને એવું કે મારે આને આમાં પહેર્યું છે, એવું હું જો રોજ પહેરી શકું તો કેવું? એવી લોકભોગ્ય વસ્તુ કે ગર્લ નેક્સ્ટ ટુ ડોર પહેરી શકવી જોઈએ.